સાયન્સ ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ બળ. એમાં આપણે આજે નવા ટોપિક સાથે પાછા મળ્યા છે. તો ચાલો જોઈએ ધક્કો અને દબાણ. ટોપિકમાં આપણે શું જાણીએ છીએ કે તમે પ્રાઇમરી સેક્શનથી આપણે દબાણ માટેની વ્યાખ્યા જોતા આવ્યા છે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે શું કહીએ છીએ? દબાણ કહેતા હોઈએ છીએ. શું કહેતા હોઈએ છીએ? દબાણ કહેતા હોઈએ છીએ. અને આપણે ધક્કો એટલે કે બળ, પણ એ સપાટીને લંબ રૂપે લાગતો બળને આપણે શું કહીએ છીએ? ધક્કો કહીએ છીએ. હવે ધક્કો અને દબાણ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે એના માટે આપણે બે પ્રવૃત્તિઓ જોઈએ. તો ચાલો પ્રવૃત્તિ પરિસ્થિતિ 1 માં આપણે જોઈએ કે એક બુલેટિન બોર્ડ પર તમે એક ચાર્ટ લગાવવા માંગો છો. હવે લગાવવા માંગો છો, તમે એક પિન, બુલેટિન બોર્ડની જે પિન આવે છે એનો ઉપયોગ કરો છો અને તમારા અંગૂઠા વડે એને પ્રેસ કરો છો, એટલે કે બળ લગાવો છો. એ કિસ્સામાં જ્યારે તમે બળ લગાવો છો તે ચોક્કસ ક્ષેત્રફળ પર લાગે છે અને પિનનું જે નીચેનો જે અણીનો ભાગ છે, તીક્ષ્ણ જે ભાગ છે, એના પર એક ચોક્કસ બળ લાગે છે. એક એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને જ આપણે શું કહીએ છીએ? દબાણ કહેતા હોઈએ છીએ. અને આ જેટલું ક્ષેત્રફળ તમારું ઓછું હશે એવું દબાણ પણ વધુ માત્રામાં લાગશે અને તમારી પિન બુલેટિન બોર્ડ પર નિયત સમયગાળામાં અંદર જતી રહે છે. આપણે બીજા કિસ્સામાં જોઈએ તો રેતીના ઢગ છે, તેમાં તમે જોઈ શકો કે જ્યારે તમે રેતીના ઢગ પર ઊભા રહો છો તો તમારા પગ નીચેની તરફ ઘસવા લાગે છે, એટલે અંદર જાય છે. પણ જ્યારે તમે રેતીના ઢગ પર સૂઈ જાઓ છો તો જે પહેલા કિસ્સામાં તમારા પગ અંદરની તરફ જાય છે એટલું તમારી બોડી અંદરની તરફ જતી દિશા માટે આપણું વજન બળ તો એક સરખું છે. તમે ઊભા છો તો એ પણ તમે વજન બળ તો એટલું લગાવો છો, શરીરનું જે વજન બળ છે એટલું લાગે છે રેતી પર. અને જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે પણ એના પર એટલું જ બળ લાગે છે. તો શા માટે બે કિસ્સામાં અલગ અલગ વસ્તુઓ જોવા મળે, અસર અલગ અલગ જોવા મળે છે? તો પહેલા કિસ્સામાં જ્યારે તમે રેતીના ઢગ પર ઊભા રહો છો ત્યારે તમે એક નાના એવા ક્ષેત્રફળ પર શરીરનું આખું બળ લગાવો છો. જ્યારે તમે રેતીના ઢગ પર સૂવો છો તો તમે જે બળ લગાવો છો એ રેતીના ઢગની જે ક્ષેત્રફળ જે છે એ કેવી રીતે વધી જાય છે કે તમે સમાન મૂલ્યનું બળ લગાવો છો. તમારું વજન બળ તો સરખું જ છે, પણ જુદા જુદા ક્ષેત્રફળના કારણે એની અસર કેવી જોવા મળે છે? આપણને જુદી જુદી જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ આગળ કે આપણે કહી શકીએ કે એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને આપણે શું કહી શકીએ? દબાણ કહી શકીએ. કે દબાણ અને ધક્કા સાથેનો આપણે સંબંધ જોવા માંગતા હોય તો આપણે કહી શકીએ કે જે એકમ ક્ષેત્રફળ લાગતો, આપણે આમ વ્યાખ્યા શું કહીએ છીએ? એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને આપણે દબાણ કહેતા હોઈએ છીએ. દબાણ એટલે કે આપણો બળ. પણ એ દબાણને આપણે કોઈ ચોક્કસ દિશામાં લાગે, જે લંબ દિશા આપણે કહીએ છીએ કે સપાટીની એ લંબ દિશામાં લાગે છે. તો અહીંયા પણ આપણે દબાણ જ્યારે ઉત્પન્ન કરીએ છીએ ત્યારે આપણને ધક્કો એક ચોક્કસ દિશામાં લગાવતા હોઈએ છીએ. એટલે એના માટે આપણે સૂત્ર જોઈએ, તેનો સંબંધ જોઈએ તો દબાણ બરાબર ધક્કાના છેદમાં ક્ષેત્રફળ. હવે એનો એસઆઈ એકમ જોઈએ. ધક્કો જે છે એક બળ છે તો આપણે બળનો એસઆઈ એકમ આપણે જાણીએ છીએ ન્યૂટન, અને ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને બીજો જો તમે એસઆઈ એકમ જોતા હોય તો પાસ્કલ આપણે ઓળખીએ, જેની સંજ્ઞા છે કેપિટલ P સ્મોલ a. હવે આપણે એક નોંધ લેવાની છે કે સમાન મૂલ્યના બળ જ્યારે ઓછા ક્ષેત્રફળ પર લાગે છે ત્યારે દબાણ કેવું ઉત્પન્ન થાય છે? વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે. અને જ્યારે મોટા ક્ષેત્રફળ પર જ્યારે આપણે તેટલું જ મૂલ્યનું બળ લગાવીએ છીએ ત્યારે દબાણ કેવું ઉત્પન્ન થાય છે? ઓછું માત્રામાં ઉત્પન્ન થાય છે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે ખીલ્લીની જે ધાર
હોય છે, નીચનો જે શિષ્ટ ભાગ જે હોય છે કેવો હોય છે, તીણો હોય છે. એનું કારણ શું કે જ્યારે તમે ખીલીને કસે લગાવો છો ત્યારે તમારો જે તીક્ષ્ણ ભાગ છે એના પર ચોક્કસ આપણે બળ લગાવીએ છીએ અને એનું જે ક્ષેત્રફળ હોય છે કેવું હોય છે, ઓછું હોય છે અને એના કારણે ખીલી વધારે બળ લગાવ્યા વગર પણ અંદર જતી રહે છે. આપણે જાણીએ છીએ કે ચપ્પુની જે ધાર હોય છે કેવી હોય છે, તીક્ષ્ણ હોય છે. એનું કારણ આપણે જોઈ ગયા કે એનું ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ, ઓછું હોવું જોઈએ, તો તમારું દબાણ કેવું ઉત્પન્ન થશે, વધુ માત્રામાં ઉત્પન્ન થશે. અને આપણે એ પણ જાણીએ છીએ કે જે ઇમારતો હોય છે, મોટી મોટી ઇમારતો હોય છે, એના જે નીચનો પાયો હોય છે, બેઝ જે હોય છે એ કેવું હોય છે, પહોળું રાખવામાં આવે છે કે જેના કારણે જો ક્ષેત્રફળ વધુ હશે તો દબાણ કેવું ઉત્પન્ન થશે, ઓછું. અને ઇમારત પડી જવાની સંભાવના કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, કે આપણને એક વૈજ્ઞાનિક કારણ જો પૂછવામાં આવે કે શા માટે મોટી ઇમારતોના પાયા પહોળા રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ જણાવો, તો એના માટે તમારે દબાણ જે ટોપિક છે એ તમારે સમજવો જરૂરી છે અને એ પ્રમાણે તમારો આન્સર પણ ત્યાંથી મળી જશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.